Sare ga 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 re sa sa sare sani pari sa sa sare ga 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 re sare sani sa 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 sare ga 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 re sa sa sare sani pari sa sa sare ga 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 re sare sani sa ma 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 ga ga re ga ma ga re sare re sare. તમારા બાળક તમને મોબાઈલ સાથે કેટલી વાર જોવે છે? આપણે પોતે સોશિયલ વિડિયાનો ભોગ કેટલો બન્યા છીએ એ વિશે આપણે વિચાર્યું નથી કદાચ. તો આ જો ચિંતા રહેતી હોય તો એ વિશે આપણે વિચારવું જોઈએ. બાળક ઉઠીને જોવે તો ઘરના એક વ્યક્તિ આ મોબાઈલ સાથે જોવે છે તો એ સમયને રિડ્યુસ કરવો જોઈએ. અને હજી મોબાઈલનો ઉપયોગ વિવેકપૂર્વક કરતાં આપણે બધા શીખ્યા નથી. આપણે પોતે એનાથી મુગ્ધ છીએ, આપણે એના મોહમાં છીએ. તો એ વિશે સભાન થવાની બહુ જ જરૂર છે. ચાલો જઈએ અભંગ દ્વાર પાઠશાળા. ચાલો જઈએ અભંગ દ્વાર પાઠશાળા. બાળકો સાથેના કોઈ પણ ડીલિંગમાં આપણે પરમ સ્વસ્થ રહેવું જોઈએ. આ એક પાયાની વાત છે. પરમ સ્વસ્થ. તમે સહેજ પણ અસ્વસ્થ હશો ને એટલે એ તમને ઓવરપાવર કરશે, તો એ ચડી બેસશે. એટલે તમારી અસ્વસ્થતા એ પ્રગટ ન થવી જોઈએ. બીજું કે તમારા કંઈ ટેન્શન જીવનના હોય એ ક્યારેય તમારા ચહેરા પર બાળકની હાજરીમાં પ્રગટ ન થવા જોઈએ. તમારો ચહેરો હંમેશા એને પ્રસન્ન જ દેખાવો જોઈએ. હૈયામાં બહુમાન ભરીને જ્ઞાન તણાવ વિનયને ધરીને જીવનને મંગલમય બનાવવા. ચાલો જઈએ અભંગ દ્વાર પાઠશાળા. ચાલો જઈએ અભંગ દ્વાર પાઠશાળા. એમની એચિવમેન્ટ એ જોઈને પ્રસન્ન થવું, પણ એની અતિ પ્રશંસા ન કરવી. વાહ! કેમ કે બાળકો એ એક્ઝિબિટ કરવાની વસ્તુ નથી. લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. તું જીતે ને થાવ ખુશી હું, લેને ફરી ફરીને હારો. આપણે પ્રેમને નામે બાળકને કમ્ફર્ટ્સ આપીએ છીએ. આપણને આવડતું નથી પ્રેમ કેમ પ્રગટ કરવો. આપણે તરત સમાધાન તરત થઈ જાય એ વસ્તુ કમ્ફર્ટ્સ આપીએ. કમ્ફર્ટ્સ આપવાથી શું થાય કે તમે ઓબ્ઝર્વ કરશો ને તો પેઢી દર પેઢી ફિઝિકલ અને મેન્ટલ એન્ડ્યુરન્સ એ ઘટતું જાય છે. દર પેઢીએ શારીરિક ને માનસિક સહનશીલતા એ ઘટતી જાય છે. એનું કારણ કમ્ફર્ટ્સમાં છે. ગીત હોય તો સીધ અબોલા, તું ઝીલી લે હું લલકારું. રમીએ ત્યાં લગ હોય રમકડું, મોજ મહીશું મારો તારો. પણ મને પૂજ્યશ્રીનું વચન યાદ આવે છે, પોતાનું સંતાન ધર્મક્રિયામાં કદાચ પ્રવૃત્ત ન હોય તો એની પીડા ભીતરમાં હોય, પણ એના પ્રેમને તમે ઓછો નહીં થવા દેતા. પ્રભુ વચનોના પાવન જળમાં, ગુરુ ચરણોમાં નિર્મળ પથમાં. પ્રભુ વચનોના પાવન જળમાં, ગુરુ ચરણોના નિર્મળ પથમાં. પેરેન્ટિંગ એ સમસ્યા નથી,
એ લાહવો છે, એ સૌભાગ્ય છે. આવું વલણ આપણું હોવું જોઈએ. તો આપણને આપોઆપ કુદરતે વાત્સલ્ય વૃત્તિ મૂકી છે, તો સાચા સમયે સાચી વાત આપણને સૂઝશે અંદરથી. એ કુદરતે જ મૂકેલી છે વાત્સલ્ય વૃત્તિ, પ્રાણી માત્રામાં મૂકેલી છે. આતમને ઉજાગર કરીએ, આતમને ઉજાગર કરીએ. ચાલો જઈએ એટલે આપણા કરતાં વિરુદ્ધ મત કોઈ બતાવતું હોય, જે બરાબર ન હોય, ખોટો હોય, પણ તમે એમ કહો કે આ તો ખોટું છે, તો અંત ના આવે. અભ્યુપગમ એટલે સ્વીકારવું, એટલે એ વાતને સ્વીકારી લેવી કે ચાલો તો પછી એમ કરીએ, પણ તો એની કોન્સિક્વન્સીસ આ હશે. ચાલો જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ.